સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરી રજૂઆત કરાઈ હતી. સૂર્યપુત્રી તાપી નદીને પાપીઓ દ્વારા પ્રદૂષિત કરવાનું હીન કૃત્ય કરાતું હોય પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી છે. સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા રામજી ઓવારા ખાતે તાપી નદીમાં પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈ પાલિકા કમિશનરને મેલ દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં કમિશનર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે. તો વિજિલન્સ વિભાગમાં પણ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી. સૂર્યપુત્રી તાપી નદી દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન છે, છતાં તાપી નદીને પ્રદૂષિત કરનારા લોકો સામે તંત્રના આંખ આડા કાન કરે છે. વરસાદી લાઇન દ્વારા ડ્રેનેજનું પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે અને ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનોના કારણે તાપી નદીમાં ડ્રેનેજના પાણી છોડી પ્રદૂષિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેથી તાત્કાલિક ધોરણે કાર્યવાહીની માંગ કરાઈ છે. તો સુરત શહેર ભાજપના સક્રિય કાર્યકર્તાઓએ જ તંત્રની પોલ ખોલી છે. મહેશ પટેલ, સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદ. મહેશભાઈ, આ તાપી નદીમાં ડ્રેનેજનું પાણી જતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેશો? તાપીનું પાણી સુરત મહાનગરપાલિકા તાપી માટામાં ગંદુ પાણી વેવરાવે છે એવું અહીંયાથી ચોક્કસ ફલિત થાય છે. એનું કારણ છે કે આ ગંદુ પાણી આવે ક્યાંથી? બીજેથી. માનો કે કોઈ ગેરકાયદેસર કનેક્શનો કરાવેલા છે વરસાદી પાણીની લાઈનમાં. આ જે પાણી જે આવે છે વરસાદી પાણીની લાઈનમાં આવી રહ્યું છે, નહીં કે ડ્રેનેજની લાઈન. આ કોઈ ડ્રેનેજની લાઈન નથી. એટલે આ ગંદુ પાણી છોડવામાં સુરત મહાનગરપાલિકા જવાબદાર છે. તાપી માટાને દૂષિત કરી રહ્યા છે. એક બાજુ તાપી માટાનું શુદ્ધિકરણની વાતો છે ને બીજી બાજુ આગ ધંધો થઈ રહ્યો છે. મહેશભાઈ, લાખો કરોડો રૂપિયાના ટેન્ડર ફળવા છે તાપી શુદ્ધિકરણ માટે, પરંતુ આની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શું અત્યારે હાલત એવી છે કે અધિકારીઓનું રાજ થઈ ગયું છે અને પોતાની મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે. આજે સમાજને હું પણ આજે જે તાપી માટા છે, માનો કે એનું નામ દેવાથી માણસ પુણ્યભર એનું થઈ જતું હોય તો એની અંદર આ ગંદુ પાણી છોડવાથી આ જવાબદાર અધિકારીઓના છે કોઈ નહીં કરી શકે. મહેશભાઈ, સ્ટ્રોમ ડ્રેનેજની લાઈન છે, એમાં આ ગંદુ પાણી તાપી નદીમાંથી છોડવું કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ અયોગ્ય છે. ખરેખર તો જીપીસીબી ને બધા જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને એ ગુજરાતનું નિષ્ફળ ગયેલું તંત્ર છે. એને પરિણતિ એને આ બધી વસ્તુઓ જોવાની છે, પણ જોતા નથી. એટલે અત્યારે તમામ અધિકારીઓ, હું તો એમ કહું કે એ લોકોની જવાબદારી છે, તમે બી પોતે પાપના ભાગીદારો બનશો. ડ્રેનેજ સમિતિના ચેરમેન આ વિસ્તારના છે, તેને આ બાબતે ધ્યાન નથી આવ્યું? એ એમણે જોયું છે નથી જોયું એ મને ખબર નથી, પણ એમને ધ્યાને આવવું જોઈએ. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.